નમસ્કાર। રાજકોટમાં ધાર્મિક લાગણી દુભાવવા મામલે વિવાદે નવો વળાંક લીધો। મુસ્લિમ સૈયદ જમાતના આગેવાનો દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી પોરબંદરમાં યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન ઇસ્લામ ધર્મ અને સૈયદ જમાત અંગે આપત્તિજનક ટિપ્પણીઓ કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અરજીમાં સોશિયલ મીડિયા પર અને યુટ્યુબ પર અપલોડ કરાયેલ ઓડિયો વિડીયો આધારે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ સૈયદ મોહમ્મદ શાકિર બાપુ ફારૂક બાપુ કાદરી, રાજકોટ દૂધની ડેરી વિસ્તારમાંથી। આજનું જે આવેદન આપવામાં આવે છે, ખાસ કરીને સૈયદ સાદાતને લઈને જે ટિપ્પણી કરવામાં આવે છે એને ખાસ શું માંગ શું છે? માંગ એ છે કે જે ગઈ તારીખ 20/7/2026ના રોજ જે પ્રોગ્રામ પોરબંદરની અંદર થયેલ હતો તે દરમિયાની પ્રોગ્રામની અંદર સત્તાર હામદાણી મૌલાના જે પોરબંદરનો રહેવાસી છે અને હસનૈન બકાઈ નામ જે યુપીના અને સલીમ બાપુ બેડી તે પોતે હાજર પ્રોગ્રામમાં હતા। અમારે જે અત્યારે માંગણી છે એ સત્તાર હામદાણી નામનો જે શખ્સ છે જેને સત્તાર મૌલાના તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે જે પોતાના સ્ટેજ ઉપરથી જે બયાન આપ્યું કે સાદાતે કિરામની બારામાં સાદાત એ રસૂલ પાક અમારા पैगंबर आजम सल्लल्लाहु अलैहि वसल्लम औलाद पाक છે, એમની આલ છે, એમનો વંશજ છે, એના બારામાં ગલત જબાનનો ઇસ્તેમાલ કર્યો, એમનામાં ખરાબ તરીકાથી એને બોલ્યો છે અને જે તાઝિયા શરીફ જે ઇમામે હુસૈનની યાદમાં બનાવવામાં આવે છે એના ઉપર બી ગલત જો એ લફ્ઝોનો ઇસ્તેમાલ કર્યો છે અને એના જે સાદાત બારામાં લફ્ઝો ઇસ્તેમાલ કે ડુપ્લિકેટ સાદાત છે, નકર આ જે આલા હઝરત એ તમારી પહેચાન કરાવી ન હોત તો તમે કલ્લાના ભાવે વેચાત, આવી જબાનનો ઇસ્તેમાલ કરીને આ એકવાર નહીં ઘણીવાર એને બોલેલ છે। આની પહેલાં બી મૌલા અલી મુશ્કિલ કુશાની બારામાં બી બોલેલ, ત્યારે પણ બહુ મોટો વિવાદ થયેલો અને હર વખત આની આ જબાન આ વસ્તુ એની અંદર હતી, હવે એ બહાર આવી ગઈ છે। એટલે હવે અમારું કહેવાનું મંતવ્ય એ જ છે કે હવે જે અમે રજૂઆત કરી છે એ મુતાબિક પોલીસ પ્રશાસન કે જે બી આની ઉપર કાર્યવાહી જે કરવાની હોય એ પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ અને અમને બી અહેસાસ થવો જોઈએ કે અમને પૂરો ભરોસો છે કે પોલીસ પ્રશાસન આની ઉપર એક્શન લેશે અને અમને ન્યાય મેળ આપશે।